આજે આપણે ઈનો કે સોડા ઉમેર્યા વિના વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી દૂધીના ફરાળી ખાટા પુડલા બનાવીશું. તો સૌ પ્રથમ મિક્સર જારમાં 1/4 કપ સાબુદાણા લઈ તેને કોર્સલી ગ્રાઇન્ડ કરી લેવા, એટલે કે અધકચરા વાટી લેવા. આ રીતે સાબુદાણાનો લોટ તૈયાર થાય પછી તેમાં તેનાથી 4 ગણો એટલે કે 1 કપ મોરૈયો ઉમેરીશું અને તેને પણ વાટી લઈશું. આપણે ફરાળી કકરો લોટ બનાવવાનો છે, બહુ બારીક ન પીસવો. આ લોટ બનાવી તમે તેને 1 થી 2 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. હવે આ ફરાળી લોટને મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં થોડી થોડી કરીને મધ્યમ ખાટી છાશ ઉમેરી અને ખીરું બનાવીશું. લોટ બિલકુલ કોરો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આટલું ખીરું બનાવવામાં મને 1/2 કપ છાશની જરૂર પડી છે. ખીરું બનાવ્યા પછી તેને ઢાંકીને 3 થી 4 કલાક માટે કોઈ ગરમ જગ્યાએ મૂકી રાખીશું, જેથી તે ફર્મેન્ટ થઈ જશે. પછી તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધો કપ રસ નીચોવેલી છીણેલી દૂધી ઉમેરીશું. જો તમે ફરાળમાં દૂધી ન ખાતા હો તો તેના બદલે 1 નંગ છીણેલું બટાકું પણ ઉમેરી શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે સેંધવ મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર અને પુડલા થોડા ક્રન્ચી બને તેના માટે 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરી મિક્સ કરીશું. આ રીતનું ખીરું તૈયાર થાય પછી પ્રીહીટ કરીને તેલથી ગ્રીસ કરેલા પેનમાં 2 મોટા ચમચા જેટલું ખીરું પાથરી અને મધ્યમ જાડા પુડલા ઉતારીશું. સાઈડમાં જરૂર મુજબ શીંગ તેલ અથવા તો ઘી મૂકીને તેને ધીમીથી મધ્યમ આંચ ઉપર ઢાંકીને 2 મિનિટ માટે શેકવા. પુડલા નીચેની બાજુથી થોડા લાઇટ બદામી રંગના થાય એટલે તેને ફેરવીને ફરીથી જરૂર મુજબ તેલ મૂકી અને બીજી બાજુ શેકી લઈશું. એક પુડલાને શેકવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી દૂધીના ફરાળી ખાટા પુડલા બનીને તૈયાર છે. તેને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય છે. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો.